આ ચા બને હે, પીવો હોય તો આવી જાવ બધાય. કેમ છો બધા મિત્રોને રામ રામ સીતારામ. જો આપણે અત્યારે જવાનું છે આપણે પક્ષીઓ માટે માળા ટીંગાડવા, અને જો આપણે પાણીનું દાણું બધું વ્યવસ્થા કરીને આપણે જઈશું. આપણે આપણા ગામમાં જ છીએ, આપણે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર, એટલે આપણે અહીંયા જવાનું છે પક્ષીઓના માળા ટીંગાડવા. આપણો બ્લોગ જરૂરથી કન્ટિન્યુ રહીજો. અમે પક્ષીઓ માટે આટલું બધું કર્યું છે, તમે એક લાઈક ન કરી શકો, એટલે બધા આપણે લાઈક કરી દેજો. વાહ મિત્રો, તમે એક લાઈક કરશો તો અમે એક પાણીનો પરબ કરવાના, અને તમે આ જો આમાં મૂકવાના છે, એમાં દાણા અને આમાં પાણી ભરવાનું છે. અને ઋતિભાઈ જો ઘર બનાવે, જો પક્ષીઓ માટે ઘર બનાવી રહ્યા છે. સ્પેશિયલ પક્ષીઓ માટે ઘર બનાવેલું છે. સ્પેશિયલ આપણે પક્ષીઓ માટે ઘર બનાવી એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરતા જાજો, અને ભૂલતા નહીં, જરૂરથી કોમેન્ટમાં લખતા જાજો પક્ષીઓ માટે. અને આ બ્લોગ કન્ટિન્યુ જરૂર રહે ને અમારા. એક જ આપણે પક્ષી માટે એક ઘર બનાવવાનું રહ્યું. તમને કેવા કર્યા છે એ ટીંગાડવાના. અમે હજી તેને હજી કરવું પડશે, અને આ જો બધું સામાન જેવો પડ્યો, હજી હમું કરીને જવાનું ટીંગાડવા. ફાઇનલી આપણે જો બધું કરી નાખ્યું, અને જો હવે આપણે જવાનું પક્ષીઓના માળા ટીંગાડવા. અને ઓર એક મેમ્બર આ ગયા હે, ઓર વિજયભાઈ આ રહે હે. હવે આમ જવાનું છે શંકર ભગવાનના મંદિરે માળા ટીંગાડવા. પહોંચી ગયા લોકેશન पे, અહીંયા બધા ઝાડવા ટીંગાડવા.
ચા બના રહ્યા है कुछ बोलो बापू हाँ चા बने है हम पीवो હોય તો આવી જાવ બધાય શરબત પીડો બધા ચા વાળા નહીં તમે કામ ના રહી જવનિયા બધા ચા હોય તો થોડી ગુલ મન ખાતું કાઈ कितनी मेहनत कर रहे हैं कंटिन्यू देना जरूर लाइक करो सब्सक्राइब करो મિત્રો અમારો નવો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર और સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો અમારો વિડીયો आप लोग नए हैं तो हमारे चैनल को सब्सक्राइब करना भूलना मत।